નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ સર અને તમે જોઈ રહ્યા છો ઇવીસ ગવર્મેન્ટ એક્ઝામ યુટ્યુબ ચેનલ, જ્યાં રિઝનિંગ અને મેથ્સ ચાલુ થઈ ગયું છે અને આવતા સમયમાં બીજા વિષયો પણ એકદમ સ્પીડમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ કે તમારી સમક્ષ અમે રજૂ કરીએ. આ ચેનલમાં એક જ ઇન્ટેન્શન છે કે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સુધી સંપૂર્ણ સિલેબસ યુટ્યુબના માધ્યમથી એમને શીખવાડવું. આગળ 2-3 અઠવાડિયા થઈ ગયા ચેનલ ચાલુ કરે. તમે એ વિડીયોને જે રીતે પ્રતિસાદ આપ્યો છે, જે પ્રમાણે તમારી કોમેન્ટ આવે છે, હું બધી કોમેન્ટ વાંચું છું, બધાના જવાબ આપું છું. તમને હવે એ પૂછવાની જરૂર નથી કે અમારો પ્રયત્ન ગમે છે. તમને ગમે જ છે. જેટલા વિદ્યાર્થીઓએ આ જોયું છે એ લોકોને તો અમારો આ પ્રયત્ન ગમે છે. હવે આપણે ટ્રાય કરવાનો છે કે જેમ બને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચીએ અને જેનાથી અમે મોટિવેટેડ થઈએ, અમારો જુસ્સો વધે, અમને પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ડીપમાં અને વધુમાં વધુ સારું કન્ટેન્ટ અમે તમારા સુધી રજૂ કરીએ. આજે આપણે એક અગત્યનો ટોપિક, જે રિઝનિંગનો ટોપિક છે, સંખ્યા શ્રેણી. જો સંખ્યા શ્રેણી બી હોય છે અને મૂળાક્ષર શ્રેણી બી હોય છે, આલ્ફાબેટિકલ સિરીઝ બી હોય છે અને ન્યુમેરિકલ સિરીઝ બી. આજના લેક્ચરમાં આપણે આલ્ફાબેટિકલ નહીં, પરંતુ ફક્ત ને ફક્ત ન્યુમેરિકલ સિરીઝને આપણે ધ્યાનમાં લીધી છે અને એના જુદા જુદા અલગ અલગ પ્રકારના બધા જ દાખલાઓનો આપણે સમાવેશ કરીએ. જો આટલું લેક્ચર જોયા પછી તમે સિરીઝને લગતો કોઈ પણ દાખલો, સિરીઝને લગતો કોઈ પણ પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકશો, આ મારી ખાતરી. તો સમય ના બગાડતા આપણે આપણો ટોપિક ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે તમારી સામે, સિરીઝમાં હોય શું? જો મિત્રો, આ જે સિરીઝ છે ને, એ સિરીઝ અને બીજી એક સિરીઝ આવે, બહુ ઓછા મિત્રોને ખબર હોય છે, જેને આપણે જે આપણા ભણવામાં આવતી હતી 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં, આપણે એ સિરીઝ ભણવાની આવતી હતી અને જેનું નામ હતું સમાંતર શ્રેણી અને ગુણોત્તર. અહીંયા આગળ સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણીનું આપણે અલગથી લેક્ચર લઈશું, કારણ કે એની અંદર બહુ ડીપ આપણે જવાનું. અહીંયા ફક્ત ને ફક્ત જે રિઝનિંગની જે શ્રેણી છે એનો સમાવેશ કરે. સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીને હું ગણિતનો વિષય ગણું છું, એટલે આપણે એને અલગથી એક વિડીયો બનાવીશું એની, કે જેની અંદર સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીના દાખલા. તમારી સામે જે પહેલો પ્રશ્ન છે, આ પહેલો પ્રશ્ન, આજે આપણે જે લેક્ચર લેવું છે મિત્રો, એ લેક્ચરને આપણે, તમે આની અંદર પૂરેપૂરા ઇન્વોલ્વ રહો, એને ધ્યાનમાં લઈને આપણે ટાઈમર સાથે આ લેક્ચર લઈશું. અહીંયા આગળ હું તમને દરેક પ્રશ્ન માટે 30 સેકન્ડ આપીશ અને 30 સેકન્ડમાં તમે જવાબ આપીને તમારી જાતને ચેક કરજો કે તમારો જવાબ સાચો છે કે નહીં. કોઈ પ્રશ્ન ટૂંકો બી હશે તો 30 સેકન્ડ તમને વધારે લાગશે, પણ દર વખતે મારે જજ કરવું કે કયા પ્રશ્ન માટે કેટલી સેકન્ડ આપી, એટલે મેં 30 સેકન્ડ કન્ફર્મ રાખી છે કે 30 સેકન્ડ તમને મળશે અને 30 સેકન્ડના અંતે તમારે જવાબ આપવાનો. 30 સેકન્ડના અંતે હું પણ જવાબ આપીશ અને તમારે ચેક કરવાનું કે તમારો જવાબ સાચો હતો કે ખોટો હતો. સાચો ખોટો જવાબ ચેક કર્યા પછી બીજી એક વસ્તુ એ બી ચેક કરવાની, વે ઓફ એપ્રોચ. તમે જવાબ લાવવા માટે જે રીત વાપરી હતી, શું હું એ જ રીત બતાવું છું? શું મારી રીત તમારા કરતા લાંબી છે? શું તમારી રીત મારા કરતા લાંબી છે? બાકીનું બધું તમારે સમજવાનું, બરોબર? કે ભાઈ શું કરવું, આ રીત એડોપ્ટ કરવી કે આપણે આપણી રીત જે રીતે કરીએ છીએ એ રીતે જ કરવું. અને જો ટોપિક તમારા માટે નવો જ હોય તો હું જે શીખવાડું છું એ તમારે ધ્યાનમાં લેવાનું. તો સ્ટાર્ટ કરીએ આ પહેલો પ્રશ્ન અને તમને એના માટે 30 સેકન્ડ આપું. હું ઈચ્છીશ કે તમે જ્યારે બી આ વિડીયો જોતા હોય, લાઈવ નથી, આ રેકોર્ડેડ છે, એટલે જ્યારે બી જોતા હોય ત્યારે કોમેન્ટમાં જવાબ નાખજો, એટલે મને ખબર પડે કે તમે કેવો રિસ્પોન્સ આપો. ચાલો, જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ આ જે બધા આંકડા છે એ બધા આંકડા આપણા ઓળખીતા આંકડા છે. કારણ કે જો ગણિત ભણતો હોય કોઈ વિદ્યાર્થીને એના વર્ગ અને ઘન બાબતે ના ખબર હોય, એના પ્રાઇમરી જે શરૂઆતના આંકડાઓ છે એના વર્ગ ના ખબર હોય, તો મિનિંગલેસ છે એના માટે ગણિત ભણવું. અને અહીંયા આગળ આ જે આંકડાઓ છે એ બધા પૂર્ણ વર્ગ સંખ્યાઓ. હા, પૂર્ણ વર્ગ સંખ્યા મિત્રો. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય. જેમ કે એક પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે એકનું વર્ગમૂળ થાય 1. 2 અને 3 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે 2 અને 3 નું વર્ગમૂળ ના નીકળે. તો આ બી યાદ રાખજો. વચ્ચે વચ્ચે હું જે કંઈ બી શીખવાડતો રહું એ મિત્રો તમે એડોપ્ટ કરતા રહેજો. પૂર્ણ વર્ગ સંખ્યા
નો મતલબ થાય જેનું વર્ગમૂળ નીકળતું હોય એ. તો અહીંયા જુઓ, એક સેકન્ડ, કારણ કે આપણે ડિલીટ થઈ જાય છે. એકનો વર્ગ 1, 2નો વર્ગ 4, 3 તરી 9 એટલે 3નો વર્ગ 9. તો ક્રમશઃ બધી સંખ્યાઓના વર્ગ જ છે. તો આ 4નો વર્ગ છે અને આ 5નો વર્ગ છે. તો ઓબ્વિયસલી અહીંયા 6નો વર્ગ હોવો જોઈએ અને 6નો વર્ગ થાય 36. તો મિત્રો અહીંયા આગળ તમારો જવાબ આવશે 36. હવે જેટલા લોકોએ 36 જવાબ ટીક કર્યો હતો, મતલબ કે કોમેન્ટમાં લખ્યું હતું, બધાને કોંગ્રેચ્યુલેશન. જેને નથી લખ્યું એમના ડબલ કોંગ્રેચ્યુલેશન, કારણ કે તમને તો શીખવા મળ્યું હે ને. એવા વિદ્યાર્થી જ આનો જવાબ ના લાવી શકે જે પહેલી વાર આ વિડીયોમાં સિરીઝ શીખતા હોય. બાકી આ એકદમ સહેલો પ્રશ્ન છે, બધાના આનો જવાબ આવે. એવું સહેજ બી ના સમજતા કે બહુ સહેલા સહેલા પ્રશ્નો સર કરાવડાવે છે. આપણે ધીમે ધીમે, તમે જો આગળની વિડીયો જોઈ હોય તો મારા કહેવાની જરૂર જ નથી. ચેનલ ઉપર પહેલેથી એકદમ સ્ક્રેચ લેવલથી આપણે આગળ જઈએ, એકદમ બોટમથી, એકદમ તળિયાથી આગળ વધીએ. એટલે શરૂઆતમાં પ્રશ્નોના લેવલ સહેલા લાગે તો મિત્રો માફ કરજો, કારણ કે આપણે બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરવાની. ચલો, બીજો પ્રશ્ન મિત્રો તમારા માટે, અને એનું ટાઈમર સ્ટાર્ટ. મિત્રો કોમેન્ટ કરતા રહેજો. ચલો, પ્રશ્ન આપણી સમક્ષ છે 1, 6, 13, 22, 33 અને પ્રશ્ન. સિરીઝનું ધ્યાનપૂર્વક ઓબ્ઝર્વેશન કરીએ તો તમે જોઈ શકો છો કે 1નો વર્ગ કરું તો 1 થાય. તો મિત્રો 2નો વર્ગ કરું તો 4 થાય. અહીંયા આગળ મેચિંગ થતું નથી. હવે વિચારું કે 1ના વર્ગમાં શું ઉમેરું તો 1 આવે? 0. 1ના વર્ગમાં હું 0 ઉમેરું તો 1 આવે. 2ના વર્ગમાં શું ઉમેરું તો 6 આવે. તો મેં વિચાર્યું કે 2નો વર્ગ 4 અને સાહેબ એમાં 2 ઉમેરો એટલે 6. 0 અને 2 ને ધ્યાનમાં લો એટલે બેકી સંખ્યાઓની શ્રેણી પ્રાપ્ત થાય, યુગ્મ સંખ્યાઓની શ્રેણી પ્રાપ્ત થાય. તો જરા જોઈએ કે આનું આ ત્રીજા આંકડામાં લાગુ પડે છે. 1નો વર્ગ 2નો વર્ગ, તો અહીંયા આગળ 3નો વર્ગ અને વત્તા 0 પછી 2, તો 2 પછી બેકી સંખ્યા આવે 4. અને ચેક કરીએ, 3નો વર્ગ 9 અને 9 ને 4 13. જી હા મિત્રો, તો અહીંયા આગળ જે પેટર્ન છે એ તમે સાચી પકડી છે. 22 માટે ચેક કરીએ, 4નો વર્ગ, 3 પછી 4નો વર્ગ, એટલે જે વર્ગ કરીએ છીએ એ ક્રમિક સંખ્યા લઈએ છીએ અને એની અંદર જે ઉમેરીએ છીએ એ બેકી સંખ્યા લઈએ છીએ. એટલે 0 ઉમેર્યા, 2 ઉમેર્યા, 4 ઉમેર્યા, તો હવે મિત્રો શું ઉમેરવાનું આવે? 6. 4નો વર્ગ 16, 16 ને 6 22. તો આપણો કોન્ફિડન્સ ધીમે ધીમે પાક્કો થતો જાય છે. 4 પછી આપણે 5નો વર્ગ કરવાનો અને 6 પછીની બેકી સંખ્યા 8 ઉમેરવાની. 5નો વર્ગ 25, 25માં 8 ઉમેરો એટલે 33. તો અહીંયા આગળ 33 બી સાચો આવે છે. તો હવે જે મિસિંગ છે એના માટે 5 પછી 6 લેવાના, 6નો વર્ગ અને 8 પછીની બેકી સંખ્યા આવે 10, 10 ઉમેરવાના. તો 6નો વર્ગ 36 થાય અને 36 ના 10 46 થાય. 46 આપણા ઓપ્શનમાં છે મિત્રો. આ તમારો જવાબ. તમારા મનમાં કદાચ પ્રશ્ન થાય કે સાહેબ આવું ઓબ્ઝર્વ કેવી રીતે? તો ઓબ્ઝર્વેશન જે સ્કિલ છે, સ્કિલ એટલે કળા, ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ, નિરીક્ષણની કળા વિકસાવવા માટે તો આ ટોપિક તમારા સિલેબસમાં નાખ્યો છે. કારણ કે ભવિષ્યમાં તમે અધિકારી બનશો, સરકારી અધિકારી બનશો. જો તમારો નિરીક્ષણ સ્કિલ નહીં હોય તો તમે તમારા કામને સારી રીતે ઓબ્ઝર્વ નહીં કરી શકો અને વારે ઘડીએ તમે ત્યાં આગળ ભોઠા પડશો, તમારાથી વારે ઘડીએ ભૂલો થશે. એટલે કામને ઓબ્ઝર્વ કરવાની તમારામાં કેટલી ક્ષમતા છે એ ચેક કરવા માટે આ ટોપિક તમારા સિલેબસમાં નાખવામાં આવે. તમે સંખ્યાઓને ઓબ્ઝર્વ કરો, એની પેટર્ન પકડો અને પેટર્ન પકડ્યા પછી સોરી મિત્રો, મેં ફોન સાયલેન્ટ કરવાનો રહી
પેટર્ન પકડ્યા પછી તમે આનો જવાબ આપવા માટે સક્ષમ છો. ઓકે મિત્રો, કેવું રહ્યું ભાઈ? મજા આવે છે? હજી તો 2 જ પ્રશ્નો છે. જો આપણી વિડીયોની અંદર એક વસ્તુનું હું ખાસ ધ્યાન રાખીશ કે વિદ્યાર્થી એનો જે સિરિયસલી તૈયારી કરે છે, વિદ્યાર્થી જોડે બહુ લિમિટેડ ટાઈમ છે, એટલે એ લિમિટેડ ટાઈમની અંદર મેક્સિમમ પ્રશ્નોને હું તમારી સમક્ષ આપીશ. એટલે મારી વિડીયો તમે જોજો, એમાં આપણે વધારે પ્રશ્નો જેમ બને એમ વધારે પ્રશ્નો લેવાનો ટ્રાય કરીએ. ચાલો, નવો પ્રશ્ન તમારા પાસે અને તમારા પાસે નવું ટાઈમર. મને એવું લાગે છે, ભલે આ રેકોર્ડેડ વિડીયો છે, પણ મને એવું લાગે છે કે તમે લોકો 30 સેકન્ડ તો તમને વધારે લાગતી હશે, કારણ કે એટલી બધી યુટ્યુબ ઉપર રીતો આવી, એટલી બધી યુટ્યુબ ઉપર વિડીયો આવી ગઈ છે, મેથડો આવી ગઈ છે, બધા યુટ્યુબરો થઈ ગયા છે. આપણે 20 સેકન્ડ જ આપીએ, એટલે થોડી સ્પીડ વધે અને આપણી વિડીયોની લંબાઈ બી થોડી. ચાલો, અહીંયા એક પછી 9 એટલે મને પહેલી નજરે લાગે કે 1નો વર્ગ, 9 એટલે 3નો વર્ગ. એકી સંખ્યાઓનો વર્ગ બી હોઈ શકે છે અને અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગ બી હોઈ શકે છે, પણ એક અવિભાજ્ય સંખ્યાઓમાં ના ગણાય, અવિભાજ્ય નહીં. આગળ વિચારું. હા, 17. જો અહીંયા 4નો વર્ગ તો 16 થાય, અહીંયા 17 છે, મતલબ અહીંયા આગળ વર્ગવાળી કોઈ પેટર્ન દેખાતી નથી. વર્ગવાળી કોઈ પેટર્ન દેખાતી. સોરી મિત્રો, હું ફોન સાયલેન્ટ કરું. વર્ગવાળી કોઈ પેટર્ન દેખાતી. તો અહીંયા આગળ બીજી કઈ પેટર્ન લઈશું? બીજી પેટર્ન આપણે સરવાળાવાળી ચેક કરીએ. 1 અને 9 એટલે +8 થયા. 9 અને 17 એટલે 9 ના 8 17 +8 થયા. 17 અને 33 એટલે 13 ને 3 16 +16 થયા. 33 અને 49 33 અને 49 એટલે 17 માંથી 1 જાય 16, અહીંયા બી +16 થયા. 49 અને 73 23 ને 1 24 +24 થયા. તો મિત્રો આ 8 8 દુ 16 8 તરી 24 અને બધા બબે વખત છે, તો અહીંયા બી +24 થવા જોઈએ, અહીંયા બી +24 થવા જોઈએ. તો 73 માં 24 ઉમેર્યો એટલે 73 વત્તા 24, 4 ને 3 7, 7 ને 2 9, 97 તમારો જવાબ આવે. મતલબ આ ક્વેશ્ચનની અંદર 8નો ગુણાંક લીધો છે, પણ એક વખત નહીં લીધો. 8 8 16 16 24 24, હજી આગળ જાય તો 32 32, મતલબ 8ના ગુણકની સંખ્યાઓ બબે બબે વખત ઉમેરી અહીંયા આગળ શ્રેણી. ઓકે મિત્રો, મજા આવી જોઈએ ને યાર. શીખવાની નહીં તો જવાબ આપવાની તો આવે હે ને. ચલો, આ વખતે આપણે 20 સેકન્ડ. જો અહીંયા આગળ વચ્ચેની સંખ્યા ખૂટે છે, વચ્ચેની સંખ્યા ખૂટતી હોય ને તો આ થોડું ડિફિકલ્ટી લેવલ વધારે. શું છે પ્રશ્નમાં જોઈએ? પ્રશ્નનો ઓબ્ઝર્વ કરો, બહુ જ સહેલો પ્રશ્ન છે, દેખીને જ ખબર પડી જાય. ડિસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ઘટતા દરમાં, મતલબ ઉતરતા ક્રમમાં જઈ રહ્યા. 19 20 પછી 19 છે એટલે 1 ઓછું થયું. 19 પછી 17 છે એટલે 2 ઓછા થયા. 17 પછી હું માની લો 3 ઓછા કરું તો અહીંયા 14 આવે, અને 14 પછી હું 4 ઓછા કરું તો અહીંયા 10 આવે. મતલબ આ ચેક કરવું ખાસ જરૂરી. અને એના પછી હું 5 ઓછા કરું તો 5 આવે છે, 10 માંથી 5. મતલબ ઘટતો જાય છે, પહેલા 1 ઓછું કર્યું, પછી 2 ઓછું કર્યું, પછી 3 ઓછું કર્યું, 4 ઓછું કર્યું, 5 ઓછું કર્યું. તો એ પ્રમાણે જે ખૂટતી જગ્યા છે એમાં 14 આવે. અને જેટલા મિત્રોએ 14 જવાબ આપ્યો છે તે બધા મિત્રોને મારો હાર્દિક શુભેચ્છાઓ, ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે 20 સેકન્ડ. સ્ટાર્ટ. જો અહીંયા આગળ પ્રશ્ન છે કે 0, 2, 8, 16. તો આ પ્રકારની શ્રેણીમાં જો તમે સતત રકમ મોટી થતી જાય છે. જ્યારે રકમ એકદમ મોટી મોટી થતી હોય ત્યારે વર્ગ અને ઘન, વર્ગ અથવા ઘન તો હોય ને હોય. તો અહીંયા આગળ 0 છે. તો 0 માટે આપણે શું વિચારીશું? તો 0 માટે આપણે એવું વિચારી શકીએ કે 1 નો વર્ગ ઓછા 1 0 થાય મિત્રો. પછી 2 માટે વિચારીએ, 2 નો વર્ગ ઓછા 2, 2 નો વર્ગ 4 અને 4 માઇનસ 2 કેટલા થાય મિત્રો? 2. હવે આ એક તુક્કો મારી. હવે 3 માટે વિચારીએ, 3 નો વર્ગ ઓછા 3, 3 નો વર્ગ થાય 3 તરી 9 અને 9 ઓછા 3 કરીએ છીએ 6 થાય છે. પ્રોબ્લેમ આવે છે, અહીં તો 8 છે. તો કોન્સેપ્ટને, તમારા કોન્સેપ્ટને જિદ્દી બનીને પકડી નહીં રાખો. તમારે ફ્લેક્સિબલ રહેવાનું, કારણ કે તમે ઉત્તરદાતા છો, તમે જવાબ આપવા માટે આવ્યા છો. તો હવે વિચારો કે આ કોન્સેપ્ટમાં એવું તો શું કરું કે મારા 8 આવે. તો મેં તરત વિચાર્યું કે ભાઈ આ અહીંયાથી આ હટાવી દઉં અને અહીંયા આગળ જો હું 1 કરું તો 8 આવે. તો બની શકે કે 1 2 1 2 1 2 ની શ્રેણી આ લોકોએ બનાવી હોય. તો જરા જોઈએ, 1 2 3, 3 પછી 4, 4 નો વર્ગ, 1 બાદ કર્યો તો 2 બાદ કરીને ચેક કરીએ, 4 નો વર્ગ 16, 16 માંથી 2 જાય તો 14. જબરજસ્ત. હા, તો હવે ચેક કરીએ કે અહીંયા શું આવવું જોઈએ. તો 4 પછી 5, 5 નો વર્ગ માઇનસ, પેલા 1 બાદ કર્યો, 2 બાદ કર્યા, 1 બાદ કર્યો, 2 બાદ કર્યા, તો પાછો 1 બાદ કરવાનો. 5 નો વર્ગ 25, 25 માંથી 1 જાય તો 24, 24 ઓપ્શનમાં બી છે. પણ શ્યોર થવા માટે હજી એક લાસ્ટ ચેક કરી લો. આ વધારાનું કેમ આપ્યું છે? એટલા માટે આપ્યું છે કે તમારે મેક શ્યોર થવું હોય તો. તો 34 માટે આપણે જોવા જઈએ તો 6 નો વર્ગ માઇનસ 2, 6 નો વર્ગ 36 અને 36 માઇનસ 2 34. તો અહીંયા આગળ આ 34 જવાબ મિત્રો એકદમ પરફેક્ટ થઈ જાય છે. તો એકદમ આપણે ફર્મ થઈ ગયા કે 24 જ આપણો જવાબ સાચો હશે અને અહીંયા 24 આવશે. બરોબર મિત્રો? તો જુઓ, અહીંયા આગળ જે પેટર્ન હોય એ પેટર્નને બરોબર શાર્પ ઓબ્ઝર્વ. હવે એ ટાઈમ ગયો મિત્રો કે ખાલી સરવાળા વાળા કે ખાલી બાદબાકી વાળા. હવે તો વર્ગ વાળા, ઘન વાળા, વર્ગમૂળ વાળા, ઘનમૂળ વાળા, અપૂર્ણાંક વાળા, દશાંશ અપૂર્ણાંક વાળા, એવા બધા જ દાખલા આવશે. અને એ બધા દાખલાઓ સાથે તમારે હેન્ડલ થવું પડશે. અને સમાંતર શ્રેણી બી આવી શકે છે ને ગુણોત્તર શ્રેણી બી આવી શકે છે. જે વખતે ટોપિક લઈશું સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણીનો આપણી ચેનલ ઉપર, ત્યારે તમે એને એકદમ ધ્યાનથી ભણજો. ચલો મિત્રો, હવે આપણા જોડે દાખલો છે અને આ શ્રેણીને આપણે કઈ રીતે સોલ્વ કરવી એ પહેલા તમે વિચારો, પછી આપણે બધા સાથે વિચારીએ. અત્યાર સુધીના જે પ્રશ્નો ગણ્યા એમાં ડિફિકલ્ટી લેવલ ગણું તો આ સહેલો. બે મિનિટ હો મિત્રો. અવાજ બહુ આવે. અહીંયા જો આ શ્રેણીને જો મસ્ત રીતે ઓબ્ઝર્વ કરો તો અહીંયા જે કૂદકા મારો, એક એક આંકડો છોડી દો. અહીંયા આ આંકડાને જોવો તો 2 પછી 3, 3 પછી 4, તો 4 પછી અહીંયા આગળ જો કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો અહીંયા 5 આવે. પણ આ પેટર્ન પ્રમાણે જાઓ તો આના ગુણ્યા 2 કર્યા એટલે 19 દુ 38.
બરોબર. 38 ગુણ્યા કેટલા કરીએ છીએ? તો જો 38 ગુણ્યા 3 કરીએ તો 38 ગુણ્યા 3 8 તરી 24 નો ચોકડો વધ્યા 2 3 તરી 9 ને 2 11. 38 ગુણ્યા 3 કરીએ છીએ તો 114 થાય છે. તો હવે ચેક કરીએ કે 114 ગુણ્યા 4 કરી જુઓ તો 400 અને 14 ચોક 56 456 થાય. મિત્રો 456 તમારા ઓપ્શનમાં દેખાય છે. કમ થઈ જાઓ 456 જ તમારો જવાબ હશે. ગુણ્યા 2 કર્યા છે, ગુણ્યા 3 કર્યા છે, તો ગુણ્યા 4 કરવાથી અહીંયા જવાબ પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે મિત્રો? મજા આવે છે? નેક્સ્ટ. ઓકે, ચલો સમય નહીં બગાડતા, 20 સેકન્ડ આપી દઈએ. જો મિત્રો આ શ્રેણીના તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ આંકડાના અને આ આંકડા વચ્ચે કોઈ રિલેશન, અહીંયા આગળ ગુણ્યા 3 થાય, અહીંયા આગળ બી ગુણ્યા 3, અહીંયા આગળથી અહીંયા જવું હોય તો ગુણ્યા 3 થવું જોઈએ. તો 9 તરી 27, 27 તમારા ઓપ્શનમાં છે. તો અહીંયા આન્સર આવશે મિત્રો 27. ખ્યાલ આવે છે મિત્રો? ગુણ્યા 3 3 કરીને ખાયા છે. હવે સવાલ એ આવક સાહેબ તો આનું શું? એના માટેનું બી હશે રિલેશન. આનું નાનું રિલેશન ચેક કરવું હોય તો ડિફરન્સ ચેક કરો. 2 અને 6 તો 4 નો ડિફરન્સ, અહીંયા આગળ 4 નો ડિફરન્સ નથી, તો અહીંયા 2 અને 6 એટલે 2 તરી 6 ગુણ્યા 3 કર્યા છે. તો 6 તરી 18, અહીંયા બી ગુણ્યા 3 કર્યા છે, અને 18 તરી 54, અહીંયા બી ગુણ્યા 3 કર્યા છે. મતલબ એક એક સંખ્યા છોડીને ગુણ્યા 3 કર્યા છે. પહેલી બે શ્રેણી છે, આની અંદર આખો દાખલો બે શ્રેણીમાં બનેલો છે. તમારે જોવું હોય તો જોઈ લઈએ આ દાખલો બે શ્રેણીમાં કઈ રીતે. પહેલી શ્રેણી છે 1 1 3 9 અને પ્રશ્ન. અને બીજી શ્રેણી છે 2 6 18 અને 54. બરાબર. તો 1 પછી 3 3 તરી 9 અને 9 તરી 27. કન્ફર્મ તમારો જવાબ 27 આવે. રાઈટ મિત્રો? ખ્યાલ આવે છે ભાઈ? તો આ શ્રેણી છે. હવે આમાં શ્રેણીમાં કેવું હોય યાર, ખબર છે, હું 200 દાખલા બી ગણાવું ને તો એ કઈ તમારે ગોખીને નહીં જવાનું. એક્ઝામમાં તમે આ બધું ગોખવા જાઓ તો નહીં. આમાં સમજવાનું છે કે ઘડીકમાં આવું બી હોય આવું. એટલે ઘણી બધી પેટર્નો તમને આવડતી હોય તમને, પણ આની અંદર એક વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે ને એ છે તમારી સ્પીડ. જો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ સ્લો હશે તો કદાચ આ શ્રેણી તમને હંફાઈ દેશે. કારણ કે તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ ત્યારે જ શક્ય છે કે જ્યારે તમે માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરી. જો તમે બેકહેન્ડ માઇન્ડની અંદર કેલ્ક્યુલેશન નથી કરી શકતા તો ત્યાં તમારા માટે આ વિષય તમને અડચણરૂપ સાબિત કરે છે. એમાં એક પર્ટિક્યુલર આ ટોપિક તો ખાસ તમને અડચણરૂપ સાબિત કરે છે. ચલો મિત્રો, નવો પ્રશ્ન છે, ફટાફટ તૈયાર થઈ જાઓ. હું કોમેન્ટમાં જોઈશ મિત્રો, હું કોમેન્ટમાં જોઈશ મિત્રો કે તમે ખરેખર કેટલી સ્પીડમાં જવાબ આપ્યા. કોમેન્ટમાં મિત્રો ખાસ જવાબ આપજો તો મને મારો ઉત્સાહ બી વધશે કે ના, હું જે વિદ્યાર્થીઓને ભણાવું છું એ સાવ એક લેવલે નથી. એ લોકો, એમનું લેવલ સારું છે, એ લોકો આગળ સારા ક્વેશ્ચનો કરવા માટે સક્ષમ છે, અને તો જ મને મોટિવેશન મળશે કે હું મારા લેક્ચરની અંદર ડિફિકલ્ટ ક્વેશ્ચનોનો સમાવેશ કરું. બરોબર? નહીતર શું થશે, મને તમારા લેવલનો જજમેન્ટ ના આવે, સામે વિદ્યાર્થીઓનું શું લેવલ છે મને ના ખબર હોય, તો મારે તમને શું પીરસવું? મારે તમને સરવાળા બાદબાકી શીખવાડવા? જો હું કહું છું કે આ ચેનલ હું સ્ક્રેચ લેવલથી ચાલુ કરું છું, પણ હું એવા વિદ્યાર્થીઓને કદાપી ગણિત નહીં શીખવાડી શકું કે એ લોકો એમના પ્રાઇમરી લેવલે સરવાળા બાદબાકીને ગુણાકાર ભાગાકાર નથી. હા, ગુણાકારની ભાગાકારની ટેકનિકો બધી આવશે, પણ એના માટે કોઈ સ્પેશિયલ લેક્ચરો ના લેવાના. એ જ્યારે જ્યારે વચ્ચે આવશે ત્યારે ત્યારે જેમ તેમ શીખવાડતો. વિડીયો જોતા રહેશો તમે તો તમને મજા આવશે. સવાલ એ છે કે તમે આ વિડીયોને લેક્ચરની રીતે જોવો છો કે પછી તમે આ વિડીયોને એક સિરિયલ કે એપિસોડની રીતે જુઓ.
જો લેક્ચરની રીતે જોતા હશો તો તમારી લાઇબ્રેરીની અંદર કે તમારા અભ્યાસખંડની અંદર તમે એને પ્રોપર રીતે હેન્ડલમાં પ્રોપર રીતે મોબાઈલને ગોઠવશો. લેપટોપ હશે તો લેપટોપ, ટેબ્લેટ હશે તો ટેબ્લેટ, અને તમારા હેડફોન લગાવેલા હશે, નોટ પેન હશે, તો આ કહેવાય પ્રોપર. અને તમે પથારીમાં સૂતા સૂતા જો આ લેક્ચર જોતા હશો તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે આ ચેનલ ચાલુ કરી જ નથી. આપણા આ ચેનલની અંદર એટલા માટે મહેનત કરીએ છીએ કે ગુજરાતના બાળકો ગણિતને લઈને ક્યાંય પાછા પડે નહીં. હા, એકલો હું નથી એના માટે, ઘણા બધા મારા મિત્રો, મારા સહમિત્રો આ પ્રયત્નો યુટ્યુબ ઉપર કરી રહ્યા છે, એમની પર્સનલ એપ્લિકેશન ઉપર કરી રહ્યા છે. મેં તો એમનામાં વચ્ચે એન્ટ્રી લીધી છે કે એ લોકો જે જહેમત ઉઠાઈ રહ્યા છે એની અંદર હું સહભાગિતા કરવા આવ્યો છું. હું એમની સાથે કોઈ જ કોમ્પિટિશન કરવા નથી આવ્યો, કારણ કે મારી એમના જોડેની કોમ્પિટિશનથી તમને કોઈ ફાયદો નથી. હું ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને શીખવાડવા આવ્યો છું. તમે શીખશો એ જ મારું રિવોર્ડ છે. આગળ વધીએ મિત્રો. આ આ પ્રશ્ન માટે કદાચ 30 સેકન્ડ હાલ દીધા નહીં. ચલો સ્ટોપ. આવું થાય ભાઈ. હા, મારા બહુ આસિસ્ટન્ટ બી નથી. મારું આસિસ્ટન્ટ એક જ છે, હું પોતે. હું જ બધું જાતે આ પીપીટી બીપીટી બધું હું જ બનાવું છું. એટલા માટે કે એ રેડીમેડ હોય અને આપવું, એને જાતે બનાવીને આપવું, તો એમાં ડિઝાઇનની ખબર પડે, એમાં ફ્લો બનાવવાની ખબર પડે, લેક્ચરની અંદર જે ફ્લો ક્રિએટ કરવાનો છે એ ખબર પડે. નહીંતર શું થાય કે સિક્વન્સ ચેન્જ થઈ જાય. પહેલો અઘરો દાખલો આવે, પછી સહેલો આવે, પછી પાછો અચાનક બીજી મેથડનો આવી જાય, ત્રીજી મેથડનો આવી જાય. એ મેથડ સેટ કરતા તો શિક્ષકને જ ફાવે. એટલે શિક્ષકનો આસિસ્ટન્ટ શિક્ષક પોતે જ હોવો જોઈએ. હું પોતે જ છું. અહીંયા આગળ જુઓ, તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો મને એવી આશા છે કે ઘણા બધાએ જવાબ આપ્યો હશે, પણ કદાચ થોડું અઘરું હતું. જો આમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે. છાયો છાયો 36, 6 તરી 18 અને 8 એકા 8. સમજ્યા? 66. તો 66 પછી 36 કેવી રીતે આવે? છાયો છાયો 36. 36 પછી 18 કેવી રીતે આવે? તો 36 ના બે આંકડા છે, 3 અને 6. 6 તરી 18. 18 પછી 8 કેવી રીતે આવે? તો 8 ના બે આંકડા છે, 8 અને 1. 8 એકા 8. હે ને? તો આ રીતે મિત્રો તમારો જવાબ આવશે 8. તો આવા ચિત્ર વિચિત્ર પ્રશ્નો આવતા જ રે ભાઈ. આપણે બધી રીતે તૈયાર રહેવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેં ના કીધું ચિત્ર વિચિત્ર રીતે દર વખતે ઉભેરીને વાત કરીને વર્ક કરીને ઘન કરીને નહીં જોવાનું. અરે 20 સેકન્ડ કેટલા જલ્દી થઈ જાય છે. આ 20 સેકન્ડની ઝડપ જોઈને મને એવું લાગે છે કે મારા જીવનના પાછલા 20 વર્ષથી આટલી જ સ્પીડમાં જતા રહે. બરોબર. મેં ભણાવવાની શરૂઆત કરી હતી 2016માં. મારા લેક્ચરો હું પોતે ક્લાસીસ લેતો હતો અને સારા સારા નામચીન ક્લાસમાં બી હું 2016માં લેક્ચર લેવા આવતો હતો. કોવિડના એકાદ વર્ષ પહેલા 2019 પછી મેં લેક્ચરો લેવાના બંધ કરી દીધા. રીઝન હતું કે મારે મારું પર્સનલ બીજા બિઝનેસો બી મારે, હા, એજ્યુકેશન રિલેટેડ જ હતા, પણ એ બિઝનેસમાં મારે થોડું મળતર બી વધારે હતી. પ્લસ મેં કીધું એ પ્રમાણે ગણિત અને રિઝનિંગ પ્રત્યે અરુચિ હતી બાળકોને એ વખતે, કારણ કે આટલો બધો ગુણભાર નહોતો. એટલે એ વખતે એકદમ સાદું સાદું લેવલ જ પૂછાતું, એકદમ બેઝિક ક્વેશ્ચન જ પૂછાતા હતા. તો મને એ વખતે એવું ફીલ થતું હતું કે આવા ક્વેશ્ચનો શીખવાડીને બાળકોને મારો ટાઈમ અને બાળકનો ટાઈમ વેસ્ટ નથી કરવો. એને કોઈ બી આ વસ્તુ શીખવાડે. આજે હું જ્યારે તમારા પેપરો જોઉં છું, મને ખ્યાલ આવે છે કે ના, હવે આપણી ગવર્મેન્ટ એક લેવલના એક ડિફિકલ્ટી લેવલના ક્વેશ્ચનો તૈયાર કરી રહી છે, જ્યાં આગળ તમને હું 100% હેલ્પફુલ સાબિત થાય, ત્યાં આગળ હું તમને 100% એવી એવી ટેકનિકો શીખવાડી શકે કે જે સમગ્ર ગુજરાતમાં તમે ક્યાંય જોઈ નહીં. આગળ વધીએ મિત્રો. 1 3 4 8 મિત્રો, આ એક સંખ્યા શ્રેણી છે. આ સંખ્યા શ્રેણી તમે ગણિત લાંબા સમયથી ભણતા હોય તો આ સંખ્યા શ્રેણીનું ઓબ્ઝર્વેશન થઈ જાય. કઈ રીતે થાય છે? આ 3નું ટોટલ કરો, 8 થાય. 3 ને 1 4, 4 ને 4 8. બરોબર. એના પછીની 3 સંખ્યાઓ, આ 3 સંખ્યાઓનું ટોટલ કરો. 8 ને 4 12, 12 ને 3 15. પાછળની 3 સંખ્યાઓનું ટોટલ નેક્સ્ટ સંખ્યા થાય. સાચું કહેજો મિત્રો, કોમેન્ટમાં બોલજો. આ જ ટાઈમે કોમેન્ટ તમારી કરજો કે સાચું કહો, તમને આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી અને કરી હોય તો યુ આર જીનિયસ. તમે જીનિયસ છો. તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ બહુ જ સારી. 15 ને 8 23, 23 ને 4 27.
હવે આ લો 27 ના 8 35, 35 ના 15 50. તમારો જવાબ આવશે મિત્રો 50. અહીંયા આગળ તમારો ક્વેશ્ચનનો આન્સર આવશે 50. વિડીયોની લેન્થ અડધો કલાક થઈ છે. સારા એવા 10 પ્રશ્નો લઈ લીધા આપણે. મતલબ એક એવરેજ કાઢીએ તો વચ્ચે હું જે લપ કરું છું એને બી બાદ કરતા આપણે 3 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. અને એના માટે પહેલા ડિસ્કસ કર્યા વગર પહેલા ટાઈમર ગોઠવી દઈએ. ચાલો. ઓકે મિત્રો, ક્વેશ્ચનનું લેવલ બહુ ડિફિકલ્ટ નથી. ઓબ્વિયસ છે તમને જવાબ આવી ગયો હોવો જોઈએ. કોમેન્ટ જોઈશું જે તે ટાઈમે વિડીયો અપલોડ થશે ત્યારે ખ્યાલ આવી જશે કે તમે કેટલો સાચો જવાબ આપ્યો. બાકી અહીંયા આગળ જો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો 2 ના ડબલ થાય છે અને પ્લસ 1 થાય એટલે ગુણ્યા 2 પ્લસ 1 કરો. 2 દુ 4 ને 1 5. પછી 5 ના ડબલ થાય છે એટલે ગુણ્યા 2, 5 દુ 10 અને 1 ઓછા કરો 9. પછી 9 ના ગુણ્યા 2 કરો, 9 દુ 18 અને પ્લસ 1. એટલે અહીંયા શું થાય છે, દરેક રકમને પહેલા 2 વડે ગુણવામાં આવે છે અને એકવાર પ્લસ 1 કરવામાં આવે છે અને એકવાર 2 વડે ગુણીને માઇનસ 1. 2 દુ 4 ને 1 5, 5 દુ 10 ને 1 ઓછા કરો એટલે 9, 9 દુ 18 ને 1 વધારો એટલે 19, 19 દુ 38 ને 1 ઘટાડો એટલે 37. તો જો અહીંયા 19 ને 2 વડે ગુણો અને 1 ઘટાડો, અહીંયા 1 ઉમેરો 1 ઘટાડો, 1 ઉમેરો 1 ઘટાડો. એ જ રીતે અહીંયા 2 વડે ગુણો અને પછી 1 ઉમેરો તો 37 ને 1 74, 37 દુ 74, 74 ને 1 75. તો અહીંયા આગળ તમારો જવાબ આવશે 75. ડબલ કરીને એકવાર 1 એડ કરવાનું છે, એકવાર 1 માઇનસ કરવાનું. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સ્ટાર્ટ. અપૂર્ણાંક વાળો દાખલો. ધ્યાનથી જોજો મિત્રો. અપૂર્ણાંક આવે એટલે તરત પરસેવો છૂટવા ના મળવો જોઈએ. બરાબર, એકદમ સહેલો છે. ઓબ્ઝર્વ કરો છો 1/2 અને 1/4. આ બંનેનો ઓબ્ઝર્વ કરો. ઉપરના અંશ એના એ જ છે, નીચે ડબલ થાય. એના પછી છે 3/8 અને 3/16. તો જો આમાં બી અંશ એના એ જ છે, નીચે ડબલ થાય છે 8 અને 16. એટલે 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16. એના પછીનું જો 9/32 અને અહીંયા શું આવવું જોઈએ? તો જો 1 પછી 3, 3 પછી 9. તો અહીંયા 9 છે તો અહીંયા 9 જ આવે. એટલે સારી વાત છે. આના પછીનું જો શોધવાનું હોત તો આપણે આના વિશે બી વિચારતા. 9 વિશે વિચારવાનું નથી કારણ કે અંશ તો સેમ જ રાખવાનું છે અને છેદમાં ડબલ થાય છે 8 ના 16. તો 32 ના ડબલ કેટલા થવા જોઈએ? 64. અને ચેક કરી લો 9/64 તમારો જવાબ છે. જી હા મિત્રો છે. તો તમારો જવાબ આવશે 9/64. ઓકે મિત્રો, અપૂર્ણાંક હતો પણ દમ હતો નહીં. આગળ વધીએ. આ બી અપૂર્ણાંક છે. હવે છોકરાઓ ગભરાશે નહીં. ચાલો જવાબ આપો. આમાં એ લોકોએ ટ્વિસ્ટ કરી છે કે ગણિતની જાણકારીનો અભાવ હોય તો એ ટ્વિસ્ટને કોઈ ઓળખી શકે નહીં. ચાલો ચાલો મિત્રો, ફટાફટ સમય નહીં બગાડતા. જો ટ્વિસ્ટ શું છે, આ રકમ 0.5 છે ને મિત્રો, તો 0.50 સમજો. કારણ કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી પાછળ જો બે આંકડા, કારણ કે અમુકમાં 2 આંકડા છે, અમુકમાં 1 આંકડા છે. આપણે આ દાખલાને સરળતાથી સોલ્વ કરવા માટે બધામાં દશાંશ ચિહ્ન પછી બબ્બે આંકડા લઈ લઈશું. આને 50 સમજીશું, આને 55 સમજીશું, આને 65 સમજીશું, આને 80 સમજીશું. હવે અહીંયા જુઓ 50 અને 55 એટલે 15 નો વધારો છે. અરે સોરી, 5 નો વધારો છે. 50 પછી 55. હવે પોઈન્ટ ના જોશો, બધામાં 0.0 તો કોમન છે એટલે એ ના જોશો. 50 અને 55 એટલે 5 નો વધારો છે. 55 અને 65
એટલે 10નો વધારો છે. તો 5 પછી 10, તો 10 પછી 20 કાં તો 15 હોઈ શકે. 5 નો ગુણક લીધો હોય તો 5 પછી 10, 10 પછી 15, એટલે કાં તો અહીંયા 15 વધ્યા હશે. જો ડબલ ડબલ થતું હશે તો 5 પછી 10, તો 10 પછી 20 હોઈ શકે. અને જો ઓલ્ટરનેટ હશે તો 5 પછી 10, 10 પછી પાછા 5 હોઈ શકે. જોઈએ અહીંયા આગળ શું. અહીંયા આગળ 65 અને 80 એટલે 70 ને 10 80 પ્લસ 15 છે. તો હવે અહીંયા આગળ તમને શ્રેણી મળી ગઈ. 5 વધ્યા, 10 વધ્યા, 15 વધ્યા, તો હવે સીધા 20 વધારો. તો આના પછી 0.80 અને એની અંદર 0.20 વધારી દો. 15 એટલે 20 બીજા, 15 પછી 20 વધારો, એટલે 0.10 ના થાય મિત્રો. મીંડું 8 ને 2 10 ની શૂન, વધી આવી 1 પોઈન્ટના પોઈન્ટ, 1.00, 1.00 એટલે 1 તમારો જવાબ. આ પ્રશ્ન ગણિતની ભાષામાં બહુ જ સરળ હતો. નબળો વિદ્યાર્થી હોય, જેની કેલ્ક્યુલેશન સ્પીડ નબળી હોય, ઓછી હોય, એવા વિદ્યાર્થીને થોડું જજ કરવું સહેલું ના પડે, અઘરું પડે. બાકી જો 0.80 ને 0.20 તો 0.100 ના થાય, એવી ખાસ ધ્યાન રાખો. ઓકે મિત્રો, ચલો, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, હવે અહીંયા આગળ ક્વેશ્ચન જો હું તમને કહી દઉં. આમાં શ્રેણીમાં તમને સૂચના આપેલી હોય કે ભાઈ આપેલ શ્રેણીમાં ઓડ ટર્મ હોય ને, ઓડ એટલે જે મેચ ના થતું હોય એને ઓળખવાનું. અયોગ્ય પદ ઓળખી બતાવો. જે શ્રેણી આપી છે એની અંદર જે અયોગ્ય પદ હોય એ તમારો ઓળખ. હવે અયોગ્ય પદ કેવી રીતે ઓળખીશું એ જોઈએ. પેલાના જેવું જ છે. જો 24 અને પછી 27, તો કેટલા એડ થાય છે? 3 એડ થાય છે. 27 પછી જો હું 3 એડ કરું તો 30 થાય, જ્યારે અહીંયા 31 છે. 30 પછી હું 3 એડ કરું તો 33 થાય, જે અહીંયા સેટ થાય છે. તો અહીંયા જો હું 30 લઈ લઉં, 31 ના સ્થાન ઉપર હું 30 લઈ લઉં તો 24 ને 4 3 27 ને 3 30 ને 3 33 ને 3 36, એટલે પ્લસ પ્લસ 3 3 3 3 કરતા કરતા જવાથી અહીંયા 30 હોવા જોઈએ. તો આ 31 જે આંકડો છે એ આંકડો અયોગ્ય છે, શ્રેણીની અંદર સેટ થતો નથી, ઓડ નંબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 16. જોઈને જ ખબર પડી જાય. ઓળખીતા આંકડા 196. મિત્રો અત્યારે ટાઈમર એટલા માટે નથી આપતો, પછી વિડીયોની લેન્થ વધી જાય. તમે જાતે પોઝ કરીને ટાઈમર લઈ લેજો. અહીંયા 16 નો વર્ગ 96, પછી આ 13 નો વર્ગ 69, 12 નો વર્ગ, અરે 16 નો વર્ગ 96 ના થાય, 14 નો વર્ગ, 16 નો વર્ગ 256, 14 નો વર્ગ 196, 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, 11 નો વર્ગ, અહીંયા 10 નો વર્ગ હોવો જોઈએ. 10 નો વર્ગ 80 ના થાય, 100 થાય, એટલે 80 જે છે એ ખોટું પદ છે. 80 ની જગ્યાએ મિત્રો ત્યાં 100 આવવા જોઈએ. શું આવવું જોઈએ એ નહીં ખબર હોય તો ચાલશે, કયું સેટ નથી થતું એ તમને ખબર હોવી જોઈએ. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 17. 17માં જોઈ લો, બહુ જ સહેલું છે. આ રકમને ધ્યાન, આટલી રકમને ધ્યાનથી જુઓ તો ખબર પડી જાય. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી એટલે 3, 3 પછી 5, 5 પછી 9, 7, 7 પછી સીધા 11 આવે અને 11 પછી 13 આવે, 9 આવે નહીં. તો 9 જે છે એ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણીમાં આવતું ના હોવાથી એ પદ આપણે ધ્યાનમાં લઈશું નહીં. ચલો મિત્રો, આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. આ ક્વેશ્ચનની અંદર ડિફરન્સની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. સૌથી પહેલા 8 છે અને 8 પછી 13 છે. તો અહીંયા જો 8 અને 13 કેટલા ઉમેર્યા તો 8 ના 13 થાય તો 5, 8 ને 5 13, 13 પછી 21 છે. 13 કેટલા ઉમેર્યા તો 21 થાય, તો પ્લસ 8 ઉમેરીએ. 13 આપણે કેટલા ઉમેર્યા તો 21 થાય, 8. 21 પછી 32 છે, તો 32 કેટલા ઉમેરીએ, 21 કેટલા ઉમેર્યા તો 32 થાય,
તો 9, 10, 11 પ્લસ 11. અહીંયા જો આ રકમને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો 5, એમાં 3 ઉમેર્યા, અહીંયાથી અહીંયાનો 3નો ગેપ છે, અહીંથી અહીંનો બી 3નો ગેપ છે, 8, 9, 10, 11. તો એ પ્રમાણે અહીંથી અહીંનો બી 3નો ગેપ હોવો જોઈએ, એટલે 11માં આપણે 11માં 3 ઉમેરીએ એટલે 14 આવવા જોઈએ. એટલે આપણે 32 માંથી નેક્સ્ટ નંબર આપણે પ્રાપ્ત કરવો હોય 32 માં 14 ઉમેરો, 32 માં 14 ઉમેરો તો 46 થાય, જ્યારે અહીંયા આગળ 47 આવે. બરાબર, એટલે હાલ પ્રાઇમરી લેવલે આપણને 47 જવાબ ખોટો હોય એવું લાગે છે. ચેક કરી લઈએ. પણ 14 પછી એમાં બીજા 3 ઉમેરીએ, 14 પછી એમાં બીજા 3 ઉમેરીએ તો 17, એટલે 46 માં 17 ઉમેરીએ તો 46 વત્તા 17 કરીએ 63. તો જો મિત્રો આ પેટર્ન અહીંયા લાગુ પડે છે, 63 આવે છે, અને એમાં 17 માં બીજા 3 ઉમેરીએ એટલે 20. તો જોઈએ આમાં બીજા 20 ઉમેરીએ તો 83. તો આ સંખ્યા બી પ્રાપ્ત થાય છે. મતલબ શું છે તો પહેલા 5 ઉમેરવાના છે, પછી 8 ઉમેરવાના છે, પછી 11, પછી 14, પછી 17 અને પછી 20. તો 5 પછી 8 કેવી રીતે લીધા? 3 વધારી દીધા. 8 પછી 11 કેવી રીતે લીધા? 3 વધારી લીધા. 11 પછી 14 કેવી રીતે લીધા? 3 વધારી દીધા. 14 પછી 17 કેવી રીતે લીધા? 3 વધારી દીધા. 17 પછી 20 કેવી રીતે લીધા? 3 વધારી દીધા. તો એ પ્રમાણે અહીંયા આગળ 46 આવવા જોઈએ અને એની જગ્યાએ 47 આવે છે, એટલે 46 પ્રોપર જવાબ છે, 47 ખોટો જવાબ છે. એટલે જે ઓડ પદ છે એ ઓડ પદ આની અંદર 47 હશે. ઓકે મિત્રો, આગળ વધીએ. ચાલો અહીંયા જો આ 3 આંકડા ઉપર નજર મારો. 2 નો વર્ગ, 2 ના વર્ગ રીતે નહીં, આ રીતે 4, 4 નો વર્ગ અને 4 નો ઘન. એ જ રીતે આ 3 આંકડા ઉપર નજર મારો. 5, 5 નો વર્ગ અને 5 નો ઘન. તો આ 3 આંકડાઓમાં મારા ખ્યાલથી 3, 3 નો વર્ગ અને 3 નો ઘન હોવો જોઈએ. અહીંયા 3 નો વર્ગ 9 થવો જોઈએ. 3 તો છે, 3 નો ઘન 27 બી છે, 3 નો વર્ગ 9 થવો જોઈએ, એની જગ્યાએ અહીંયા 10 આપ્યો છે. તો ઓડ પદ હશે આપણું. તો મિત્રો આ સાથે આપણી વાણીના વિરામ આપતા આ લેક્ચરનો અહીંયા આગળ સમાપન જાહેર કરીએ છીએ. શ્રેણી કેવી લાગી? મજા આવી? આગળ તમે આવા જ પ્રશ્નોનો પ્રેક્ટિસ કરવા ઈચ્છો છો અમારી સાથે? કોમેન્ટમાં જણાવજો. જય ભારત, જય હિન્દ.